એક વખત પિતાના ખોળામાં ઉત્તમને બેઠેલા જોયા. ધ્રુવજીએ પણ હઠ પકડી છે, મારે પણ મારા પિતાના ખોળામાં બેસવું છે. ત્યારે અપરમાં એટલે કે સુરુચિએ કડવા વેળનો પ્રયોગ કર્યો છે કે તારે તારા બાપના ખોળામાં બેસવું હોય તો ધ્રુવ એક કામ કર, તું જંગલમાં જા, ત્યાં જઈને તું તપ કર, સાધના કર, અને તપ દ્વારા જો પરમાત્મા પ્રાપ્તિ થાય તો પરમાત્માને કહેજે કે મને મારી અપરમાં સુરુચિના ખોળે જન્મ આપે. મારા ખોળે તું જન્મ લઈશ તો જ તારા પિતાના ખોળામાં બેસી શકીશ. હવે આ તો કોમળું બાળક, નાનકડા બાળકના હૃદયમાં આ વાત લાગી આવી. ગળગળતી દોટ મૂકી અંતર સુનીતિના ચરણમાં પ્રણામ કરીને કહ્યું છે, માં મને આજ્ઞા કરો, મારે તપ કરવા માટે જવું છે. 5 વર્ષનું બાળક તપની વાતો કરે છે. આ સંસ્કાર ક્યાંથી આવ્યો? હું ઘણી વખત કથામાં કહ્યા કરું, ગર્ભમાં જ્યારે બાળક હોય ને અસર ત્યારે જ થાય છે. જન્મ થઈ ગયા પછી તો બહુ મોડું થઈ જાય છે. એટલે જ આપણા મહાપુરુષો કહે છે જ્યારે ગર્ભમાં બાળક હોય ત્યારે સારા વિચાર કરો, પવિત્ર જીવન જીવવું, પવિત્ર આહાર લેવો, પવિત્ર વિચાર કરવો, સારું જોવું, સારો વિચાર કરવો. કારણ કે અસર, એની સીધી અસર એ બાળકમાં થાય છે. આ પ્રમાણપત્ર. નકર 5 વર્ષનું બાળક એ તપની વાતો ન કરી શકે. પણ આ સંસ્કાર છે સુનીતિના. માતા પાસે આજ્ઞા માગી, માતાએ આજ્ઞા આપી છે. મસ્તક ઉપર હાથ મૂક્યો, આશીર્વચન લઈ, આશીર્વાદ લઈને ધ્રુવજી મહારાજે સીધા મધુવનમાં ગયા છે. આપણું શ્રીમદ ભાગવત કહે છે મધુવનની અંદર ધ્રુવજી મહારાજે 6 મહિના સુધી તપ કર્યું છે. આમાં તો વર્ણન કરેલું છે કે પ્રારંભમાં તો એમને કંદ મૂળ ખાઈ અને તપનો પ્રારંભ કર્યો, પણ સમય જતા કંદ મૂળ પણ છોડી દીધું. પર્ણ ખાઈ, પર્ણનું આરોગણ કરી અને તપનો પ્રારંભ કર્યો. એક સમય એવો આવ્યો કે પર્ણ પણ આરોગવાના છોડી દીધા, માત્ર જલ પર. એક સમય એવો પણ આવ્યો કે જલ પણ છોડી દીધું. અને જ્યારે જલ છોડી દીધું એટલે માત્ર અને માત્ર વાયુ ભક્ષણ દ્વારા એ તપ કરે છે ધ્રુવજી મહારાજ. અને તપની પરાકાષ્ઠા આવી છે. પણ જ્યારે 6ઠા મહિનાનો જ્યારે પ્રારંભ થયો ત્યારે 6ઠા મહિને ધ્રુવજી મહારાજે તે વાયુ ભક્ષણ કરતા હતા. જે શ્વાસ લેતા તે શ્વાસ પણ લેવાનો છોડી દીધું. જ્યારે વાયુ ભક્ષણ કરવાનું છોડ્યું ત્યાં પૃથ્વીમાં અસર થઈ છે. પશુ પંખી એ મરવા લાગ્યા, કારણ કે પ્રકૃતિમાં અસર થઈ ગઈ. ધ્રુવજી મહારાજ પ્રકૃતિ સાથે એક રૂપ થયા છે. સમય એવો આવ્યો કે ધ્રુવજી મહારાજ અને આ પ્રકૃતિમાં કોઈ અંતર ન રહ્યું. બ્રહ્માદિ ઇન્દ્રાદિ દેવતા વિસ્મય પામ્યા છે. ઇન્દ્રાદિ દેવતા બ્રહ્મા પાસે ગયા છે, આપ કોઈ મારે કાઢો. બ્રહ્માએ કહ્યું આપણે બધા સાથે મળી ભગવાન નારાયણ પાસે જઈએ. કારણ કે ધ્રુવજી ભગવાન શ્રી હરિનું તપ કરે છે. અને આ મહામંત્ર આપ્યો છે દેવર્ષિ નારદ. નારદ સાથે ભેટો થયો હતો ને, નારદજીને ગુરુ બનાવ્યા, દીક્ષા આપી અને મંત્ર આપ્યો છે. અને હવે આ જ મંત્ર દ્વારા, અને મંત્ર કયો છે? દ્વાદશ મહામંત્ર. ધ્યાન દેના. અને આ એ મહામંત્ર છે, આ કોઈ સાધારણ નથી, મહામંત્ર છે સાહેબ. અને કોઈ પણ ભક્ત આ મહામંત્રનો જાપ કરશે, સ્મરણ કરશે, ભગવાન શ્રી હરિ કહ્યું છે કે એમને ભક્તિ મળતા વાર નહીં લાગે સાહેબ. ભક્તિ પ્રાપ્ત કરવા માટે કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર હોય તો આ દ્વાદશ મહામંત્ર છે સાહેબ. અને આ એ જ મહામંત્ર નારદજી ધ્રુવજી મહારાજને એ જ મહામંત્ર દ્વારા આજ ધ્રુવજી તપ કરે છે. ઘોર તપ કર્યું છે ધ્રુવજી મહારાજે. પણ અંતે બ્રહ્માદિ દેવતાઓ, ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાન શ્રી હરિ પાસે વૈકુંઠમાં ગયા. ત્યાં જે પ્રાર્થના કરી, પ્રભુ સમય પરિપક્વ થઈ ગયો છે, આપ ધ્રુવજીને દર્શન આપો. આપ દર્શન નહીં આપો તો સૃષ્ટિનો વિનાશ થશે. પશુ પંખી, જળચર ભૂચર બધા જીવાત્માઓ એ મૃત્યુને ભેટવા લાગ્યા છે. પ્રભુ હવે કૃપા કરો, આપ દર્શન આપો. પ્રાર્થના કરી, જ્યાં પ્રાર્થના કરી પણ ત્યાં તો આ બાજુ જે મધુવનમાં ધ્રુવજી મહારાજ તપ કરે છે, ત્યાં મધુવનની અંદર આજ ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી હરિ ગરુડ ઉપર બેસી અને પ્રગટે બન્યા છે. વાતાવરણમાં આજ પ્રકાશ છવાઈ ગયો, દિશાઓ પ્રકાશમાન બની. શીતલ મન સુગંધ તત્વકાના પવનો વાવા લાગ્યા છે, ધરતીમાં છિદ્ર પડ્યા છે, જો બહાર નીકળ્યો છે, વાતાવરણ પ્રકાશમાન થયું છે. અને પ્રકૃતિમાં અસર થઈ છે, કારણ કે સાક્ષાત ભગવાન નારાયણનું આજે મધુવનની અંદર પ્રગટ થયું. ભગવાન પ્રગટ તો બન્યા, પણ ધ્રુવજી મહારાજને ખબર પણ નથી કે નારાયણનું પ્રાગટ્ય થઈ ગયું. આ ભક્તિ છે સાહેબ. પછી ભાન ન રહે સાહેબ કે આજુબાજુમાં શું થઈ રહ્યું છે.
ખબર જ ન રહે. આ ભક્તિનું લક્ષણ છે સાહેબ. આંખો સમાધિમાં લીન છે અને મુખ પર માત્ર રટણ અને સ્મરણ ચાલી રહ્યું છે. ભગવાન શ્રી હરિનો પ્રાગટ્ય થયું પણ ધ્રુવજી મહારાજની આંખો ખુલી નહીં. ભગવાન શ્રી હરિ લીલા કરી છે. માનસિક મંત્રનો પ્રયોગ કર્યો. એ પ્રયોગ કરતાની સાથે ધ્રુવજી મહારાજના હૃદય સ્થળની અંદર અંતર્ગત ભગવાન શ્રી હરિએ દર્શન આપ્યા છે. પણ હૃદયમાં ભગવાન શ્રી હરિએ દર્શન આપ્યા એટલે પેલા તો આંતરમુખ દર્શન કર્યા છે. અને આંતરમુખ દર્શન ધ્રુવજી મહારાજે કર્યા એટલે આંખો ખુલી ગઈ. આંખો ખુલી પણ ત્યાં તો સામે ભગવાન શ્રી હરિને જોયા છે. ઓહો, ભગવાન શ્રી હરિના દર્શન ગુરુજી મહારાજે કર્યા. ગરગરથી દોટ મૂકી ભગવાન શ્રી હરિને ચરણ પકડી લીધા છે. ભગવાન શ્રી હરિએ ગુરુજી મહારાજને ઉઠાવી અને પોતાના ખોળામાં બેસાડ્યા છે. ઓહો, અને ભગવાન શ્રી હરિએ ગુરુજી મહારાજે કહ્યું છે, બેટા હું તારી પર પ્રસન્ન થયો છું, માગ. ગુરુજી મહારાજે કહ્યું, મારા જીવનની કોઈ ઈચ્છા નથી પણ હું તને આપવા માંગુ છું. ધ્રુવ સાંભળ, આજથી હું તને 36,000 વર્ષનું રાજ્ય આપું છું. અને એટલું જ નહીં ધ્રુવ સાંભળ, માત્ર 36,000 વર્ષનું રાજ્ય નહીં પણ સાથે સાથે તને ઉત્તર દિશામાં અવિચળ પદ આપું છું. અવિચળ, જેને કોઈ ચલિત નહીં કરી શકે, જેને કોઈ વિચલિત કરી નહીં શકે. અને વાત પણ સાચી છે. આજે ભગવાન શ્રી હરિના આ વચન પ્રમાણે, વરદાન પ્રમાણે આજે પણ તમે ને હું ઉત્તર દિશામાં ધ્રુવજી મહારાજના દર્શન કરીએ છીએ. અવિચળ પદ આપી દીધું ધ્રુવજીના સાહેબ, તારી દીધા. પછી તો પ્રણામ કરી અને ધ્રુવજી મહારાજ એ રાજમહેલમાં આવે છે. રાજમહેલમાં આવી અને મહોત્સવ થયો છે, કારણ કે ઈશ્વરની પ્રાપ્તિ કરીને આવે છે. પણ ત્યાં તો નારદજીનું પ્રાગટ્ય થયું અને નારદજીએ ઉતાનપાદને આ બધો વૃત્તાંત કહી સંભળાયો અને એટલું જ કહ્યું છે, હવે તારા દીકરાએ પ્રભુની પ્રાપ્તિ કરી લીધી તો હવે તને એવું નથી લાગતું તારે આ બધું છોડી દેવું જોઈએ? અબ તો છોડો, કબ તક એ સબ પકડ કે રખોગે. હવે આ રાજ્ય તમે ધ્રુવજીને આપો. શ્રેષ્ઠ પણ છે અને અધિકારી પણ છે, યુવાન છે. અને પછી દેવર્ષિ નારદના આ કથનથી ઉતાનપાદે પોતાનું રાજ્ય છે ધ્રુવજી મહારાજને અર્પણ કર્યું છે. ઉતાનપાદે વનગમન કર્યું અને એ જ ધ્રુવજી મહારાજના વિવાહ શિશુકુમારની પુત્રી ઈલા સાથે થયા છે. અને અંતે ભગવાન શ્રી હરિની કૃપાથી ઉત્તરમાં અવિચળ પદ મળ્યું છે, મુક્તિ થઈ છે.